હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના આપણા લેક્ચરમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમના યુનિટ 2નો ક્વેશ્ચન નંબર 4 ડિસ્ક્રાઇબ શિડ્યુલર વિથ ઇટ્સ ટાઈપ એ જોવાનો છે. તો આપણે આગળ ક્વેશ્ચન નંબર 4 જોઈએ. Scheduler are special system software which handles process scheduling in various ways. સિમ્પલ વસ્તુ ખાલી સમજો. શિડ્યુલરનો મિનિંગ શું છે? શિડ્યુલ કરવું એટલે કે ટાઈમ ટેબલ ગોઠવવું, એક પ્રકારનું ટાઈમ ટેબલ. તો અહીંયા પ્રોસેસ આપણે એક નથી, આપણે અત્યારે મલ્ટી પ્રોગ્રામિંગ ઉપર કામ કરીએ છીએ, એટલા માટે આપણે એક જ પ્રોસેસ ઉપર કામ નથી કરતા હોતા, એક કરતાં વધારે પ્રોસેસ આપણી પાસે હોય છે. તો કઈ પ્રોસેસને કયા ટાઈમે આપણે એક્ઝિક્યુટ કરવા માટે લેશું, એને કેટલો ટાઈમ લાગશે, કઈ પ્રોસેસનું વેઇટેજ વધારે છે, કઈ પ્રોસેસને તમારે પહેલાં પૂરી કરવી પડે એમ છે, તો એ બધું જોવા માટે તમારે જે શિડ્યુલ ગોઠવવું પડે, તો એને ઓપરેટિંગ સિસ્ટમમાં શું કહેવામાં આવે છે? શિડ્યુલર. તો કે શિડ્યુલર આર સ્પેશિયલ સિસ્ટમ સોફ્ટવેર વિચ હેન્ડલ્સ પ્રોસેસ શિડ્યુલિંગ ઇન વેરિયસ વેઝ. આ એક પ્રકારનું સિસ્ટમ સોફ્ટવેર છે કે જે તમારા પ્રોસેસનું જો તમે જે શિડ્યુલિંગ કરો છો અલગ અલગ વેની અંદર, એને હેન્ડલિંગ કરવાનું કામ કોનું છે? તો કે શિડ્યુલરનું. Their main task is to select the job to be submitted into the system and to decide which process to run. એનું મેઇન કામ શું છે? કોનું? તો કે શિડ્યુલરનું. શિડ્યુલરનું મેઇન ટાસ્ક શું છે? તો કે ઇઝ ટુ સિલેક્ટ ધ જોબ ટુ બી સબમિટેડ ઇન્ટુ ધ સિસ્ટમ. તમારે કોઈ પણ જોબને સિલેક્ટ કરવાની અને એને કોને સબમિટ કરવાની? તમારે તમારી સિસ્ટમને. કોઈ એક જોબને સિલેક્ટ કરીને તમે સિસ્ટમને સબમિટ કરો એ મેઇન ટાસ્ક છે, પણ એક ટાસ્ક કોનું છે? તો કે શિડ્યુલરનું. શેના માટે? તો કે એન્ડ ટુ ડિસાઇડ વિચ પ્રોસેસ ટુ રન. તમારે કોઈ પણ તમારું ટાસ્ક છે એની ઉપર તમારે પ્રોસેસ કરવા માટે વિચારવાનું, ભાઈ કોને આપણે પહેલાં મોકલશું. તો એ કામ કોનું છે? શિડ્યુલરનું. શેના માટે? તો કે એન્ડ ટુ ડિસાઇડ વિચ પ્રોસેસ ટુ રન. તમે તમારી જે સિસ્ટમ છે એને સબમિટ તો કરી દો, પણ સબમિટ કર્યા પછી તમારે વિચારવાનું છે કઈ પ્રોસેસને હું પહેલાં રન કરીશ. Schedulers are of 3 types. જો there are 3 types of scheduler. એક્ઝામ માટે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો. There are 3 types of schedulers. First, long term scheduler. Second, short term scheduler. And third, medium term scheduler. Long, short and medium. 3 types of scheduler: long term scheduler, શોર્ટ ટર્મ શિડ્યુલર એન્ડ મીડિયમ ટર્મ શિડ્યુલર. હવે આ ત્રણ શિડ્યુલરને આપણે ડીપમાં જોવાનું છે કે ભાઈ લોંગ ટર્મમાં શું કામ થાય છે, શોર્ટ ટર્મનું શિડ્યુલિંગ કઈ રીતે હોય છે અને મીડિયમ ટર્મનું શિડ્યુલિંગ કઈ રીતે હોય છે. તો આપણે આપણું ફર્સ્ટ શિડ્યુલર જોઈએ, લોંગ ટર્મ શિડ્યુલર. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ જોબ શિડ્યુલર. લોંગ ટર્મ શિડ્યુલર છે એને આપણે બીજા શબ્દોમાં શું કહીએ? તો કે જોબ શિડ્યુલર પણ કહી શકે છે. તમારે જે એક માર્કના MCQ પૂછાય છે એક્ઝામમાં, એક ક્વેશ્ચન 7 માર્કના 2 અને એક 3 માર્કનો, એવી રીતે તમારો જે ક્વેશ્ચન છે એની અંદર તમારે MCQ પૂછાય છે, એમાં પૂછી શકે કે વિચ શિડ્યુલર ઇઝ કોલ્ડ જોબ શિડ્યુલર. કયા શિડ્યુલરને તમે જોબ શિડ્યુલર પણ કહી શકો છો? તો કયું આવશે? તો કે લોંગ ટર્મ શિડ્યુલરને આપણે જોબ શિડ્યુલર પણ કહી શકીએ છીએ. આગળ જોઈએ, લોંગ ટર્મ શિડ્યુલર ડિટેક્ટ which program are admitted to system for processing. લોંગ ટર્મ શિડ્યુલરનું કામ શું છે? તો કે ડિટરમાઇન. શું ડિટરમાઇન કરે છે? લોંગ ટર્મ શિડ્યુલર ડિટરમાઇન વિચ પ્રોગ્રામ આર એડમિટેડ ટુ ધ સિસ્ટમ ફોર પ્રોસેસિંગ. લોંગ ટર્મ શિડ્યુલર છે એ નક્કી કરવું. ડિટરમાઇનનું ગુજરાતી શું થાય? નક્કી કરવું. શું નક્કી કરે છે? કે કયો પ્રોગ્રામ છે એને તમે સિસ્ટમની અંદર એડમિટ કરો છો પ્રોસેસ કરવા માટે. Job scheduler selects processes from the queue and loads them into memory for execution. જોબ શિડ્યુલર અથવા તો લોંગ ટર્મ શિડ્યુલર. જોબ શિડ્યુલરનું કામ શું છે? તો કે સિલેક્ટ. શું કરે છે સિલેક્ટ? તો કે જોબ શિડ્યુલર સિલેક્ટ પ્રોસેસીસ. અલગ અલગ પ્રોસેસો એને સિલેક્ટ કરે છે. હવે પ્રોસેસ ક્યાંથી લે છે? તો કે જોબ શિડ્યુલર સિલેક્ટ પ્રોસેસીસ ફ્રોમ ધ ક્યુ. તમારી જે આખી ક્યુ હોય, લાઇન હોય, એમાંથી જોબ શિડ્યુલર છે એ તમારી પ્રોસેસને સિલેક્ટ કરે છે એન્ડ લોડ્સ ધેમ ઇન્ટુ મેમરી. અને મેમરીની અંદર એને શું કરે છે? લોડ કરે છે. હવે આ બધું કામ શેના માટે કરવું પડે છે એને? તો કે એની ઉપર કંઈક એક્ઝિક્યુટ કરવા માટે. એટલે જોબ શિડ્યુલર છે દરેક પ્રોસેસને ક્યુમાંથી સિલેક્ટ કરીને મેમરીમાં લોડ કરે છે એના એક્ઝિક્યુશન માટે. પ્રોસેસ લોડ્સ ઇન્ટુ ધ મેમરી ફોર CPU શિડ્યુલિંગ. પ્રોસેસ લોડ્સ ઇન્ટુ ધ મેમરી. તમારી દરેક પ્રોસેસ છે એને મેમરીમાં શું કામ લાવવામાં આવે છે? તો કે એનું શિડ્યુલિંગ કરવા માટે દરેક પ્રોસેસને લાઇનમાંથી ઉપાડીને શેમાં મૂકવામાં આવે છે? તો કે એના શિડ્યુલર માટે. આગળ
The primary objective of the job scheduler is to provide a balanced mix of job. મેઇન ઓબ્જેક્ટ શું છે? પ્રાઇમરી એટલે કે પ્રાથમિક મેઇન એનો હેતુ શું છે જોબ શિડ્યુલરનો? તો કે અલગ અલગ લાઇનમાં ઘણી બધી જોબ પડી હોય તમારી, એમાંથી કામની જોબ હોય એને ઉપાડીને તમે એને એક્ઝિક્યુટ થવા માટે તો ક્યાં સ્ટોર કરો છો તમે? તો કે તમારી મેમરીમાં લાવીને મૂકો છો એનું શિડ્યુલિંગ કરવા માટે. તો એનો મેઇન ગોલ છે કે લાવીને એને મેમરીમાં મૂકી દો. શેના માટે? તો કે શિડ્યુલિંગ કરવા માટે. આગળ હવે શિડ્યુલિંગ કેમ કરવું એ ઓપરેટિંગ સિસ્ટમ જોવે છે. એટલે કે છે કે ધ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ ધ જોબ શિડ્યુલર શું? તો કે ઇઝ ટુ પ્રોવાઈડ અ બેલેન્સ મિક્સ ઓફ જોબ. તમારી અલગ અલગ ઘણી બધી મિક્સ ઓફ જોબ્સ હોય. એક જોબ નથી હોતી, આપણી પાસે ટોન્સ ઓફ જોબ, ઘણી બધી આપણી પાસે જોબ હોય છે, મિક્સ ઓફ જોબ હોય છે. એ દરેક જોબ વચ્ચે બેલેન્સિંગનું કામ કોણ કરે છે? કે આપણું જોબ શિડ્યુલર, એટલે કે લોંગ ટર્મ શિડ્યુલર. એટલે કે કેવું કામ હોય છે? કે ઇનપુટ આઉટનું કામ હોય અથવા તો કોઈ પણ અલગ અલગ પ્રોસેસરનું કામ હોય. એ દરેક જે તમારું જોબ્સ હોય છે એ જોબને બેલેન્સ કરવાનું કામ કોનું છે? તો કે તમારા જોબ શિડ્યુલરનું, એટલે કે આપણું લોંગ ટર્મ શિડ્યુલરનું. ઇટ ઓલ્સો કંટ્રોલ ધ ડિગ્રી ઓફ મલ્ટી પ્રોગ્રામિંગ. એ સાથે ડિગ્રી ઓફ મલ્ટી પ્રોગ્રામિંગ એટલે કે તમારું કામ કયું કામ કેટલો ટાઈમ ચાલશે અને કેટલો સમય લેશે, એને કેટલા ઇનપુટની જરૂર છે, કેટલી ટાઈમ એ પ્રોસેસરને તમારું રાખી મૂકશે, એ દરેક તમારું જે છે એની ઉપર કંટ્રોલિંગ કરવાનું કામ કોનું છે? તો કે જોબ શિડ્યુલરનું. ઇફ ધ ડિગ્રી ઓફ મલ્ટી પ્રોગ્રામિંગ ઇઝ સ્ટેબલ. જો તમારું મલ્ટી પ્રોગ્રામિંગની ડિગ્રી એટલે કે એને દરેક કામકાજ કેવા હોય? સ્થિર હોય, સ્ટેબલ હોય. then the average rate of process creation must be equal to the average departure note of process leaving the system. તો એ વખતે આપણું આ જે જોબ શિડ્યુલરનું કામ શું છે? તો કે then the average rate of processes creation must be equal to the average departure rate of process leaving the system. ફરીવાર સમજીએ. ઇટ ઓલ્સો કંટ્રોલ ધ ડિગ્રી ઓફ મલ્ટી પ્રોગ્રામિંગ. એ તમારું જે મલ્ટી પ્રોગ્રામિંગનું જે કંઈ પણ કંટ્રોલિંગ કરવાનું કામ છે જોબ શિડ્યુલ કરે છે. કેવું કંટ્રોલિંગ? તો કે ઇફ ધ ડિગ્રી ઓફ મલ્ટી પ્રોગ્રામિંગ ઇઝ સ્ટેબલ. જો તમારું મલ્ટી પ્રોગ્રામિંગનું જે કંઈ પણ બેલેન્સ છે એ કેવું હોય? સ્થિર હોય, સ્ટેબલ હોય. ધેન ધ એવરેજ રેટ ઓફ પ્રોસેસ ક્રિએશન. તો તમારી પ્રોસેસ ક્રિએટ કરવાનો જે રેટ છે એ રેટ, અને બીજો કયો? તો કે મસ્ટ બી ઇક્વલ ટુ ધ એવરેજ ડિપાર્ચર રેટ ઓફ ધ પ્રોસેસ લિવિંગ ધ સિસ્ટમ. ડિપાર્ચર રેટ એટલે કે પ્રોસેસ ક્રિએટ થઈને સિસ્ટમમાં લાવવાનો ટાઈમ અને પ્રોસેસ પૂરી થાય એટલે ડિપાર્ચર એટલે કે એને ડિસ્પેચ કાઢી મૂકવાનો ટાઈમ, એ બંને ટાઈમ કેવો હોય છે? ઇક્વલ હોય છે. પ્રોસેસ તમારી કોઈ પણ જોબ છે એને એક્ઝિક્યુટ થવા માટે તમારે સિસ્ટમમાં લાવવાનો ટાઈમ, એની ઉપર એક્ઝિક્યુટનો જે કંઈ ટાઈમ છે અને એને તમારું પૂરું થાય એટલે ડિપાર્ચર કરવું, એટલે કે ત્યાંથી એને દૂર કરવું, એનો જે ટાઈમ છે બંને ટાઈમ કેવો હોય છે? ઇક્વલ હોય છે. લિવિંગ એટલે કે સિસ્ટમમાંથી છોડવી, લિવિંગ ધ સિસ્ટમમાંથી એને દૂર થવું. ઓન સમ સિસ્ટમ ધ લોંગ ટર્મ શિડ્યુલર મે નોટ બી અવેલેબલ ઓર મિનિમમ. અમુક સિસ્ટમની અંદર લોંગ ટર્મ શિડ્યુલર છે એ અવેલેબલ નથી, કારણ કે આ થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ છે. એક કામ કરવા માટે મૂક્યું, જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તમારું લોંગ ટર્મ શિડ્યુલર છે એ બીજા કામને એન્ટ્રી આપતું નથી. માનો કે તમારે 2 મિનિટનું કામ હોય અને 2 કલાકનું કામ ચાલુ હોય, તો તમારે 2 મિનિટ માટે થઈને 2 કલાક સુધી વેઇટ કરવી પડે છે. તો આ એનો શું છે? મેઇન ડિસએડવાન્ટેજ છે લોંગ ટર્મ શિડ્યુલરનો. એટલે કે છે ઓન સમ સિસ્ટમ ધ લોંગ ટર્મ શિડ્યુલર મે નોટ બી અવેલેબલ ઓર મિનિમમ. એને ત્યાં ઘણીવાર અવેલેબલ હોતું નથી. ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ હેવ નો લોંગ ટર્મ શિડ્યુલર. જો ટાઈમ શેરિંગ સિસ્ટમ છે એને આ લોંગ ટર્મ શિડ્યુલર એવું કાંઈ મિકેનિઝમ એ ઓપરેટિંગ સિસ્ટમમાં છે જ નહીં. વેન પ્રોસેસ ચેન્જીસ ધ સ્ટેટ ફ્રોમ ન્યૂ ટુ રેડી. જ્યારે તમારી પ્રોસેસ છે, આગળ આપણે ભણી ગયા કે હાઉ મેની સ્ટેટ ઓફ પ્રોસેસ, તો ધેર આર 5 સ્ટેટ. બરાબર છે, તમને લોકોને ખ્યાલ જ હશે. આગળ આપણે ક્વેશ્ચન 1માં જ આવી ગયું કે પ્રોસેસના અલગ અલગ કેટલા સ્ટેટ છે, કેટલી પોઝિશન છે, ન્યૂ સ્ટેટ, રેડી સ્ટેટ, રનિંગ સ્ટેટ, વેઇટિંગ સ્ટેટ અને એને એમાંથી રિજેક્ટ કરવાની, કાઢવાની સ્ટેજ, એટલે કે ટર્મિનેટ કરવું. એટલે કે ટોટલ 5 પ્રકારના સ્ટેટ છે. તો એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જ્યારે તમારી પ્રોસેસ છે ચેન્જ થાય છે, ધેન ધેર ઇઝ યુઝ ઓફ લોંગ ટર્મ શિડ્યુલર. તો તારે તમારે કયા શિડ્યુલરનો ઉપયોગ થાય છે? તો કે લોંગ ટર્મ શિડ્યુલરનો તમારે ઉપયોગ કરવામાં આવે છે. હવે આગળ જોઈએ શોર્ટ ટર્મ શિડ્યુલર. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ સીપીયુ શિડ્યુલર. જો આગળ આપણે લોંગ ટર્મ જોયું એને જોબ શિડ્યુલર કહેવાય, તો શોર્ટ ટર્મને શું કહેશું આપણે અહીંયા? સીપીયુ શિડ્યુલર. મેઇન ઓબ્જેક્ટિવ ઇઝ ઇન્ક્રીઝિંગ ધેમ
Main objective is increasing them performance in accordance when the chosen set of criteria. When the chosen set of criteria. એનો મેઇન ઓબ્જેક્ટિવ આગળનો મેઇન હેતુ શું હતો તો કે શિડ્યુલ કરવાનો. હવે અહીંયા આનો મેઇન હેતુ શું છે શોર્ટ ટર્મ શિડ્યુલરનો તો કે મેઇન ઓબ્જેક્ટિવ ઇઝ ઇન્ક્રીઝિંગ ધેમ પરફોર્મન્સ, એટલે કે એ લોકોનું જે પરફોર્મન્સ છે એની અંદર થોડુંક શું કરવું તમારે સુધારા વધારે કરવા અને પરફોર્મન્સ એનું સારું લાવવું એમ. એકોર્ડન્સ ફરીવાર it is also called CPU scheduler. Main objective is increasing system performance. એનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે કે તમારી સિસ્ટમનું જે પરફોર્મન્સ છે એની અંદર થોડોક વધારો લાવવો એ એનું મેઇન ઓબ્જેક્ટિવ છે. ઇન એકોર્ડન્સ વિથ ધ ચૂઝન સેટ ઓફ ક્રાઇટેરિયા. તમે જે તમારો ક્રાઇટેરિયા નક્કી કર્યો કે આટલા ક્રાઇટેરિયાની અંદર મારું આ કામ પૂરું થઈ જ જવું જોઈએ અને જો એટલા ક્રાઇટેરિયામાં તમારું કામ પૂરું થઈ જાય તો તમારી સિસ્ટમનું પરફોર્મન્સ છે એ બહુ સારામાં સારું પરફોર્મન્સ કહેવાય. તો એ પરફોર્મન્સનું તમારું સારું લાવવા માટે એટલે કે એની અંદર સુધારો વધારો કરીને સારું પરફોર્મન્સ કરવા માટે તમારે કેવા શિડ્યુલરનો ઉપયોગ કરવો પડે તો કે શોર્ટ ટર્મ શિડ્યુલરનો યુઝ કરવો પડે. ઇટ ઇઝ ધ ચેન્જ ઓફ રેડી સ્ટેટ ટુ રનિંગ સ્ટેટ ઓફ ધ પ્રોસેસ. આ શું છે આ ક્રાઇટેરિયા એટલે કે ઇટ ઇઝ એક આપણો શોર્ટ ટર્મ શિડ્યુલરનો ઉપયોગ ક્યાં થાય તો કે ઇટ ઇઝ ધ ચેન્જ ઓફ રેડી સ્ટેટ ટુ રનિંગ સ્ટેટ. જ્યારે તમે તમારી પ્રોસેસ છે રેડી સ્ટેટમાં હોય અને એને તમારે રનિંગ સ્ટેટમાં લાવવાની હોય એ ટાઈમે છે એ કયા શિડ્યુલરનો ઉપયોગ કરવામાં આવે છે તો કે શોર્ટ ટર્મ શિડ્યુલરનો. CPU scheduler selects process among the processes that are ready to execute and allocate CPU to one of them. CPU scheduler શું કરે છે એટલે કે શોર્ટ ટર્મ શિડ્યુલર તો કે સિલેક્ટ પ્રોસેસ, કોઈ એક પ્રોસેસને સિલેક્ટ કરે છે. શેમાંથી તો કે એમંગ ધ પ્રોસેસ, એક કરતાં વધારે પ્રોસેસીસ પડી હોય એમાંથી એ તમારી પ્રોસેસને શું કરે છે સિલેક્ટ કરે છે. Select processes among the processes that are ready to execute and allocate CPU to one of them. જેટલી પ્રોસેસ રેડી થઈને એક્ઝિક્યુટ થવા માટે તૈયાર થઈને બેઠી હોય તે એવી અલગ અલગ ઘણી બધી પ્રોસેસમાંથી કઈ પ્રોસેસને તમે પહેલાં એક્ઝિક્યુટ થવા મોકલશો તો એ સિલેક્ટ કરવાનું કામ છે કોનું છે તો કે CPU શિડ્યુલરનું. તો એ CPU શિડ્યુલર ત્યાંથી એ જોબને ઉઠાવે છે અને કોને એલોકેટ કરે છે તો કે CPUને. શોર્ટ ટર્મ શિડ્યુલર ઓલ્સો નોન એઝ ડિસ્પેચર. જો શોર્ટ ટર્મ શિડ્યુલરને એક તો આપણે CPU શિડ્યુલર કહીએ છીએ પણ બીજા કયા નામે પણ ઓળખીએ છીએ તો કે ડિસ્પેચર. શોર્ટ ટર્મ શિડ્યુલર ઓલ્સો નોન એઝ ડિસ્પેચર execute most frequently and makes the fine-grained decision of which process to execute next. Execute most frequently એ શું કરે છે વારંવાર અલગ અલગ બધી પ્રોસેસરને શું કરે છે એક્ઝિક્યુટ કરે છે. પ્રોસેસરને ફ્રીઝ નથી બેસવા દીધું. 2 મિનિટનું કામ છે એ પ્રોસેસને લઈ લો. માનો કે એને થોડોક ટાઈમ માટે કંઈક ઇનપુટ આઉટપુટ જરૂર પડી તો એને સાઈડમાં મૂકી દો. 10 સેકન્ડનું કામ હોય એને 10 સેકન્ડનું કામ હોય એને એક્ઝિક્યુટ કરો. વળી પાછું આગળ તમે 10 સેકન્ડ માટે જે પ્રોસેસ પડતી મૂકી હતી એને લઈને પાછી એનું ટાઈમ પૂરું થાય એટલે એને એક્ઝિક્યુટ થવા માટે મૂકી દો. એટલે મોસ્ટ ફ્રેક્વન્ટલી વારંવાર શું કરે છે એને એક્ઝિક્યુટ કર્યા કરે છે. એક્ઝિક્યુટ મોસ્ટ ફ્રેક્વન્ટલી એન્ડ મેક્સ ધ ફાઇન ગ્રેઇન ડિસિઝન. ગ્રેઇન ડિસિઝન એટલે સારામાં સારું અસરકારક નિર્ણય એને શું કહેવાય ગ્રેઇન ડિસિઝન કહેવાય. તમારો ફાઇન સારામાં સારો અસરકારક નિર્ણય તમે એના ઉપરથી લઈ શકો છો. ઓફ વિચ પ્રોસેસ ટુ એક્ઝિક્યુટ નેક્સ્ટ. કઈ રીતે તમારો જો તમે વ્યવસ્થિત નિર્ણય લઈ શકો તો કઈ પ્રોસેસ છે આપણી એક પ્રોસેસ પૂરી થઈ જાય તો હવે પછી બીજી કઈ પ્રોસેસને તમે એક્ઝિક્યુટ થવા માટે મોકલશો તો એ નિર્ણય તમે વ્યવસ્થિત રીતે લઈ શકો છો. શોર્ટ ટર્મ શિડ્યુલર ઇઝ ફાસ્ટર ધેન લોંગ ટર્મ શિડ્યુલર. સિમ્પલ વસ્તુ છે, લોંગ ટર્મ કરતાં શોર્ટ ટર્મ કેવું છે ફાસ્ટર છે. હવે થર્ડ એન્ડ લાસ્ટ મીડિયમ ટર્મ શિડ્યુલર. મીડિયમ ટર્મ શિડ્યુલિંગ ઇઝ પાર્ટ ઓફ ધ સ્વેપિંગ. જો મીડિયમ ટર્મ શિડ્યુલિંગ છે શું છે તો કે સ્વેપિંગ કરવું એટલે એક પ્રોસેસને ઉપાડીને બીજી જગ્યાએ મૂકી દેવી એને શું કહેવાય સ્વેપિંગ કરવું કહેવાય. તો મીડિયમ ટર્મ શિડ્યુલર છે શું છે તો કે એક પ્રકારનું સ્વેપિંગ છે. ઇટ રિમૂવ્સ ધ પ્રોસેસિંગ ફ્રોમ ધ મેમરી. એ મેમરીમાંથી પ્રોસેસને શું કરે છે દૂર કરે છે. ઇટ રિડ્યુસ ધ ડિગ્રી ઓફ મલ્ટી પ્રોગ્રામિંગ. તમારા મલ્ટી પ્રોગ્રામિંગની જે ડિગ્રી હોય એને શું કરે છે એની અંદર ઘટાડો કરે છે. ધ મીડિયમ ટર્મ શિડ્યુલર ઇઝ ઇન ચાર્જ ઓફ હેન્ડલિંગ ધ સ્વેપ આઉટ પ્રોસેસ. તમારી જે સ્વેપ આઉટ પ્રોસેસની જે મિકેનિઝમ છે એનું ઇન્ચાર્જ તરીકે એના મેઇન હેડિંગ તરીકે હેન્ડલિંગ કોણ કરે છે એનું તો કે મીડિયમ ટર્મ શિડ્યુલર છે એ સ્વેપિંગ આઉટ પ્રોસેસનું શું કરે છે હેન્ડલિંગ કરે છે. રનિંગ પ્રોસેસ મે બીકમ સસ્પેન્ડેડ ઇફ ઇટ મેક્સ એન ઇનપુટ આઉટપુટ રિક્વેસ્ટ. માનો કે કોઈ પ્રોસેસ ઉપર કોઈ પ્રોગ્રામ ઉપર પ્રોસેસિંગનું કામ ચાલુ હોય એટલે કે એને એક્ઝિક્યુટ થવાનું કામ એનું ચાલુ હોય
અને એને એક્ઝિક્યુટ થવા માટે વચ્ચે કોઈ ઇનપુટ આઉટપુટની રિક્વેસ્ટ મળે તો એટલા ટાઈમ પૂરતી પ્રોસેસને શું કરી દેવામાં આવશે, સસ્પેન્ડ કરી દેવામાં આવશે. ઇનપુટ આઉટપુટની રિક્વેસ્ટ મળે, કંઈક કામ થાય એટલે કે માનો કે 2 મિનિટ માટે તમારું CPU છે એ તમારી પ્રોસેસને શું કરે છે, 2 મિનિટ માટે સસ્પેન્ડ કરે છે અને નવી પ્રોસેસને લાવીને મૂકી દે છે. એટલે કે સ્વેપ ઇન અને સ્વેપ આઉટનું કામ એ ત્યાં કરે છે. સસ્પેન્ડેડ પ્રોસેસ કેન નોટ મેક એની પ્રોગ્રેસ ટુવર્ડ્સ કમ્પ્લિટેશન. જો જે પ્રોસેસને સસ્પેન્ડ કરવામાં આવી છે હવે ટુવર્ડ્સ એટલે કે હવે આગળ એની ઉપર કાંઈ પણ પ્રકારની પ્રોસેસ થતી નથી કમ્પ્લિટેશન થવા માટે. ઇન ધીસ કન્ડિશન તો એની ઉપર પ્રોસેસ થવાનું બંધ થઈ જાય છે. તો શું થાય છે તો કે આ કન્ડિશનની અંદર ટુ રિમૂવ ધ પ્રોસેસ ફ્રોમ મેમરી એટલે કે તમારી પ્રોસેસ છે એને મેમરીમાંથી તમારે શું કરવાની, ટુ રિમૂવ ધ પ્રોસેસ ફ્રોમ મેમરી એન્ડ મેક સ્પેસ ફોર અધર પ્રોસેસ. માનો કે મારે 5 મિનિટ માટે કામ હોય કોઈ રૂમનું, તો 5 મિનિટ માટે મારે કામ છે એ રૂમની અંદર કામ ચાલુ હોય અને બીજા પાછળ 1-1 મિનિટવાળા વેઇટ કરીને ઊભા હોય અને મારે 10 મિનિટનો ફોન કોલ આવે અને હું એમ કહું ભાઈ 2 મિનિટ 10 મિનિટમાં હું આવું છું, તો 10 મિનિટ માટે એ જે હોલ છે એને બંધ નથી રાખતા. શું કરે છે, 1-1 મિનિટવાળા કામને શું કરે છે, એનું કામ પતાવવા દે છે. બોલો 10 મિનિટવાળું જે કામ પૂરું કરવાનું કીધું કે ભાઈ હું 10 મિનિટમાં આવું છું, એ આવે એટલે જે કામ ચાલુ હોય એને વળી પાછું સ્ટોપ કરીને તમારું જે જૂનું કામ પડતું મૂક્યું હતું એ કામ વળી પાછું તમે એને પ્રોસેસ માટે લઈ લો છો. તો આ સ્વેપિંગ સ્વેપ આઉટનું કામ કોનું છે, મીડિયમ ટર્મ શિડ્યુલરનું. એટલે કે છે કે આ વખતે તમારી જે પ્રોસેસને તમે સસ્પેન્ડ કરી છે એટલે કે ઇન ધીસ કન્ડિશન ટુ રિમૂવ ધ પ્રોસેસ ફ્રોમ મેમરી, સસ્પેન્ડેડ પ્રોસેસને મેમરીમાંથી રિમૂવ કરવામાં આવે છે એન્ડ મેક સ્પેસ ફોર અધર પ્રોસેસ અને બીજી પ્રોસેસ માટે એને શું કરવામાં આવે છે, જગ્યા ખાલી કરી આપવામાં આવે છે. ધ સસ્પેન્ડેડ પ્રોસેસ ઇઝ મૂવ ટુ ધ સેકન્ડરી સ્ટોરેજ. તમારી જે સસ્પેન્ડેડ પ્રોસેસ છે એને મૂવ કરીને ક્યાં મૂકવામાં આવે છે, સેકન્ડરી સ્ટોરેજમાં મૂકવામાં આવે છે. ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ સ્વેપિંગ. આ પ્રકારનું જે મિકેનિઝમ છે એને શું કહેવામાં આવે છે, સ્વેપિંગ કહેવામાં આવે છે. એન્ડ ધ પ્રોસેસ ઇઝ સેડ ટુ બી સ્વેપ આઉટ ઓર રોલ આઉટ. અને આ પ્રોસેસને શું કહેવામાં આવે છે, સ્વેપ આઉટ પ્રોસેસ કહેવામાં આવે છે. સ્વેપિંગ મે બી નેસેસરી ટુ ઇમ્પ્રૂવ ધ પ્રોસેસર. સ્વેપિંગ મે બી નેસેસરી ટુ ઇમ્પ્રૂવ ધ પ્રોસેસ. તમારી પ્રોસેસની અંદર કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું કામ જ્યારે કરતા હોય ત્યારે કોણ મહત્ત્વનો ભાગ ભજવે છે, તો કે મીડિયમ ટર્મ શિડ્યુલર. આગળ જોઈએ તો આખો એનો ડાયાગ્રામ છે સ્વેપિંગ સ્વેપ આઉટનો, મીડિયમ ટર્મ શિડ્યુલર. જો અહીંથી પાર્શિયલી એક્ઝિક્યુટ સ્વેપ આઉટ પ્રોસેસ, તમારી જે થોડી એવી પ્રોસેસ છે એને પાર્શિયલી એટલે કે આંશિક એવી થોડી એવી શું થઈ છે, એક્ઝિક્યુટ થઈ છે અને બાકીનું શું છે, એનું કામ બાકી છે. જો રેડી ક્યુમાંથી પ્રોસેસને ક્યાં મોકલવામાં આવે છે, સીપીયુમાં. માનો કે સીપીયુમાં મોકલવામાં આવે છે, કંઈક એને કામ આવ્યું તો એને શું કરવામાં આવે છે, સ્વેપ આઉટ. સ્વેપ આઉટ કરીને એને ક્યાં મૂકવામાં આવે છે, મેમરીની અંદર મૂકવામાં આવે છે. હવે એનું કામ અહીંયા ઇનપુટ આઉટપુટની રિક્વેસ્ટ મળી હોય એ રિક્વેસ્ટ પૂરી થાય એટલે શું કરવામાં આવે છે, સ્વેપિંગ. સ્વેપિંગ કરીને ક્યાં મૂકવામાં આવે છે, તો કે રેડી ક્યુમાં. રેડી ક્યુમાંથી વળી પાછું ક્યાં જાય છે, સીપીયુમાંથી. સીપીયુમાંથી અહીંયા ક્યાં આવે છે, નીચે. તો કે એને વેઇટિંગ ક્યુની અંદર હોય છે. ઇનપુટ આઉટપુટ માટે કંઈક રિક્વેસ્ટ મળે તો વેઇટિંગ ક્યુમાં, ત્યાંથી ઇનપુટ આઉટનું કામ પતે તો વળી પાછી એ એક્ઝિક્યુટ થવા માટે રેડી હોય તો ક્યાં આવી જાય, રેડી ક્યુની અંદર આવી જાય. પછી એનો વારો આવે એટલે ક્યાં જાય, એક્ઝિક્યુટ થવા માટે ક્યાં જાય છે, સીપીયુમાં જાય છે. જો વચ્ચે કંઈ ઇન્ટરપ્ટ આવે તો એ સ્વેપ આઉટ થાય ને કોઈ ઇન્ટરપ્શન ન આવે ને એ પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય તો શું થઈ જાય છે, અહીંયા એનું એન્ડ થઈ જાય છે. તો પ્રોસેસનો એન્ડ થાય છે, સાથે સાથે અહીંયા આપણા ક્વેશ્ચનનો પણ એન્ડ આવે છે. અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 4 પૂરો થાય છે. હવે આગળના લેક્ચરમાં આપણો લાસ્ટ ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 5 જોશું અને આ ચેપ્ટરની અંદર એટલે કે આ યુનિટની અંદર થોડાક એવા દાખલા પણ છે. એ દાખલા લાસ્ટ એક્ઝામ ટાઈમ તમને સમજાવી દેશે. અત્યારે આપણે થિયરી બધી સમજી લઈએ અને દાખલા એકદમ ઇઝી છે, સાવ એટલે સાવ સરળ છે અને આરામથી તમે 7 માર્ક એ દાખલામાંથી લઈ શકશો. બરાબર છે. તો આ ક્વેશ્ચનને પણ તમે પહેલાંની જેમ નોટ ડાઉન કરી લેજો અને ખાસ આજે આ ક્વેશ્ચન ચાલી ગયો છે નોટ ડાઉન કરીને સાથે સાથે તમે એને યાદ પણ રાખી લેજો. કારણ કે આ સબ્જેક્ટ જે આપણો છે ઓપરેટિંગ સિસ્ટમ એ ટોટલી પ્રેક્ટિકલ બેઝ સિસ્ટમ છે. પણ અહીંયા આપણે બીસીએની અંદર ઓપરેટિંગ સિસ્ટમનું કોઈ પણ પ્રકારનું પ્રેક્ટિકલ આવતું નથી. અહીંયા તમને કોઈ પણ પ્રકારના હાર્ડવેર ખોલીને બતાવવામાં નથી આવતા કે શિડ્યુલિંગ ક્યાં થાય છે અને કઈ રીતની કઈ સ્વેપ ઇન સ્વેપ આઉટ પ્રોસેસ થાય છે. એટલે આને તમારે થિયરિકલી જ યાદ રાખવાનું છે. થોડુંક યાદ રાખવું કઠિન છે પણ વારંવાર તમે લખીને યાદ રાખશો તો યાદ રહી જશે. એટલા માટે અત્યારે તમારી પાસે ઘણો બધો ટાઈમ છે તો લખતા રહો અને યાદ રાખતા રહો. થેન્ક યુ.